તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ, કેમ કે તમે મારી ચેનલમાં આવી જશો. તો પહેલી વાત તો એ કે હમણાં કાલથી શિવરાત્રીનો મેળો ચાલુ થવાનો છે. તો એમાં ઘણાય માણા આવશે. તો ઘણાય માણાને ખબર ન હોય કઈ રીતનું હોય ને કઈ રીતે, તો અમે જાય છીએ. આજે રાતે હું જાઉં છું, કાલથી મેળો ચાલુ થવાનો છે. તો મેળો 5 દી હાલશે. તો જો કે હું આજે રાતે ફ્રી છું એટલે હું જાઉં છું ને તમને બતાડી, એટલે જોતા રહેજો, તમને ફાયદો થાય. તો ગાઈઝ, હવે આપણે પહોંચી ગયા છીએ લંબે હનુમાન. તમે જોઈ શકો છો લંબે હનુમાનનું મંદિર છે. હું તમને દર્શન કરાવું છું. તમે અહીંયા જોઈ શકો છો. જુઓ તમે ખાલી, તો તમને દેખાય છે આ સામેવાળું મંદિર છે જે તમે જોઈ શકતા હોય છો. તે લંબે હનુમાનનું મંદિર છે. હમણાં લાઇટ નથી ગાઈઝ, એટલે જોવામાં થોડીક તકલીફ પડતી હોય છે. તો તમને આ પણ જેના દિલમાં ભગવાન છે એને હું જોવાની તકલીફ છે. તો હવે આપણે આગળ જઈએ છીએ. તો આ રસ્તો તમને દેખાય છે, તે રસ્તો સીધો ભવનાથ મંદિરની બાજુ જાય છે. તો આપણે ત્યાં પણ જશું. આપણે એક બીજો રસ્તો છે તે રોપવેમાં જાય છે. તો આ રોપવેનો રસ્તો છે. તમે રોપવે તો સાંભળ્યો જ હોય છે, જે ગુજરાતનો સૌથી મોટો છે. તો આપણે જઈએ. તો આ બાજુનો રસ્તો તમને દેખાય છે જમણી બાજુનો ગાઈસ, તો એ સીધો રોપવે બાજુ જાય છે. તમે જોઈ લ્યો. હવે એનાથી આપણે આગળ વધીએ. એનાથી આગળ વધતા હવે આપણે જઈએ છીએ ધીરે ધીરે. તો આ રૂટ ઉપર દુકાનો જ દેખાતી હોય છે બધી. તો હવે આપણે આગળ આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ બધું સાધુ સંતો અહીંયા આવે છે, તે અહીં રોકાય છે. એટલે જ આ બાંધ્યું છે ને આ જૂનાગઢની નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે, જેથી બધા સાધુ દિગંબર અહીં રોકાઈ શકે છે. અહીંયા સામે આપણે ઘણા બધા આપણે અખાડા પણ જોઈ શકો છો. તમને દેખાતા હશે આ બાજુ, જમણી બાજુ અખાડા. તો તમે જુઓ સામે દેખાય છે. જુઓ તમે, આ રૂટ ઉપર તમને સાધુ સંતો જ દેખાશે. સામે દેખાય તો સૌથી મોટો અખાડો છે, ત્યાં સામે દેખાય છે, જેને શિવલિંગનો આકાર આપ્યું છે. તો ગાઈઝ, હવે આપણે તમે જુઓ આ સૌથી મોટો અખાડો, જેને શિવલિંગનું રૂપ હમણાં આપ્યું હતું, હમણાં વાત કરી આપણે. તમને અહીંયાથી જુઓ તમે આખો વ્યૂ જુઓ તમે ખાલી મારા ભાઈઓ, અને આ મારી બહેનું જોતી હોય તો ખાલી જુઓ તમે. જો પાયાથી આ ખાલી વ્યૂ આને શણગાર્યું છે હમણાં. તમે જુઓ ખાલી, મજા લ્યો. હવે આપણે આગળ વધીએ ગાઈસ. તો એનાથી આગળ ભવનાથ મંદિર આવે છે, અને સામે જે દુકાન દેખાતી છે તે મેળા માટે લગાવી છે. મેળાની ફૂલ વ્યવસ્થા કરેલી છે. તો તમે આવશો એટલે તમને મજા જ આવી જશે. તો આપણે જઈએ છીએ. હમણાં મંદિર આવવાનું છે થોડીક જ વાર, 2 જ મિનિટમાં આવે જ છે તમારી સામે. આ બધી દુકાનો જુઓ. અત્યાર સુધી દુકાનોમાં બાયું જણને કોઈને કાંઈ ઘટે એમ છે જ નહીં. તો આપણે ગાઈસ મંદિરે આવી ગયા છીએ. તમે જુઓ ખાલી, આપણે આવી ગયા. ભવનાથ મંદિર છે, તમે જોઈ શકો છો. તમે અહીંયાથી મંદિર જોઈ શકો, કેમ કે અંદર ફોટોશૂટની મનાઈ છે. તો થોડીક આપણે મંદિરનું માન રાખીએ અને આગળ વધીએ થોડીક વારમાં. તો તમે જુઓ ખાલી, તો જુઓ તમે ખાલી અહીંયાથી જુઓ. માણાની પબ્લિક તો છે જ, હમણાંથી જ આવી ગઈ છે. તો હવે આપણે આગળ જઈએ ગાઈસ. તો બધા સાધુ સંતો અહીંયા આરામ કરે છે. આ જોઈ શકો છો તમે. આ રૂટ રવેડી માટે છે. વર્ષોથી આ રૂટ ઉપર રવેડી નીકળે છે. રવેડીમાં
શું શું થાય છે તમને પ્રશ્ન હોય છે તો ઉભા રહ્યો, હું તમને ઉતાવળા થાઉં હું તમને કહું છું. શાંતિ રાખો. રવેડીમાં જેટલા સાધુ સંતો દિગંબર હોય છે તે અહીંયા સ્નાન કરવા આવે છે અહીંયા કુંડમાં. હવે એમ ન કહેતા કે સ્નાન એટલે શું, ખબર પડી ગઈ ને તો ભલે, મજાક કરું છું. અહીંયા મૃગી કુંડ છે જેમાં બધા સાધુ સંતો સ્નાન કરે છે. તો એ આગળ છે તે મૃગી કુંડ, તેમાં બધા સાધુ સંતો શિવરાત્રિના દિવસે બધા સ્નાન કરે છે. તો અહીંયાથી જ મેઇન રસ્તો આ જ છે, જે રવેડી માટે દેખાય છે તમને. તો તમે જુઓ ને આપણે આગળ સામે દેખાતું હોય છે તે ભારતી આશ્રમ છે. તમે જોઈ શકો ચમકે છે, જે ધીરે ધીરે ચમકે છે. અહીંયાથી જો થોડુંક આછું દેખાતું. ગાઈઝ હવે આપણે આગળ વધીએ તો દોસ્તો તમે આ સામેવાળો રસ્તો દેખાતો હોય છે જે તમને સીધો પાર્કિંગ લઈ જાય. આપણી ગાડીઓ બધી અહીંયા ઊભી રાખી દેવામાં આવે છે કેમ કે અંદર માણસો ખૂબ વધી જાય છે, પબ્લિક બધી વધી જાય છે એટલે હા. પણ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો અમે ક્યાં પાર્ક કરીએ, હું તમને જવાબ દઈ દઈશ. અને મારામાં છે, તમે મુંજાવમાં આપણે છે વ્યવસ્થા, આજુબાજુ તમને રખાવી દઉં એ છે, એટલે તમે ચિંતા ના કરતા. એટલે હવે આપણે આગળ વધીએ તો હવે આપણે આવી ગયા છીએ ઘણાની ફેવરિટ જગ્યા અન્નક્ષેત્ર બાજુ. અહીંયા બધાને ફ્રીમાં પ્રસાદી મળે છે અને અહીંયા અસંખ્ય અન્નક્ષેત્ર હોય છે, તેથી તમે એનો લાભ લઈ શકો છો. હું બોલું છું, તમે લાભ લીધા વગર થોડા વહી જાઓ, અને વહી જાઓ તો એમ થોડી ચાલે. જુનાગઢમાં આવો એટલે પ્રસાદી લઈને જ જવાની. આ બધાય અન્નક્ષેત્ર છે જે તમે જોઈ શકો છો. આ જે તૈયારી ચાલુ છે એટલે જે આવ્યા નથી, બાકી આખી લાઈનમાં અન્નક્ષેત્ર જોઈ છે. જ્યાં જો અડધી કલાકે અડધી કલાક હું આપણે અડધી મિનિટે એક અન્નક્ષેત્ર તમને દેખાઈ જાય છે. એટલે તમે અહીંયા આવો એટલે તમે એનો લાભ લેવા ભરપૂર તમે એનો લાભ લઈ શકો. આ તમે જુઓ ખાલી શિવરાત્રી અન્નક્ષેત્ર લખેલું, તો આ તમને મેં બતાવી આખી. હવે જ્યારે શિવરાત્રી